તમે કલ્પના કરો કે એવો કોઈ વિસ્તાર હોય જે સાવ સૂકો મલક હોય, માત્ર ચોમાસામાં એક જ ઋતુમાં પાણી હોય એટલે એક જ પાક લઈ શકાય, અને એમાં પણ વળી ચોમાસું સારું હોય તો, એટલે કે 12 મહિનામાંથી લગભગ 4 મહિના જ કામ મળે અને બાકીના 8 મહિના બેરોજગાર બેસી રહેવું પડે. હવે બેરોજગારીના 8 મહિના દરમિયાન આપણને એમ થાય કે કોઈ કારખાનામાં કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ઉદ્યોગ હોય ત્યાં રોજગારી મેળવી શકાય. પણ હવે એ વિચાર કરો કે આ વિસ્તારમાં કોઈ કારખાના કે કોઈ ઉદ્યોગ જેવી કોઈ પણ વસ્તુ પણ ન હોય તો શું કરવાનું? પીવાનું પાણી પણ ન મળતું હોય એટલે ખેતી માટે તો પાણી ન જ મળે તો સ્વાભાવિક જ છે. આવા વિસ્તારમાં રહેતા લોકો કઈ રીતે કહી શકે કે વિકાસનું મોડલ કહેવાતા ગુજરાતમાં રહે છે? આજે વાત કરવી છે વિકાસના મોડલ તરીકે ઓળખાતા ગુજરાતના એ અવિકસિત વિસ્તારની, જ્યાં આજે પણ લોકો પીવાના પાણી માટે પણ વલખા મારી રહ્યા છે અને આપણે દેશને વિશ્વગુરુ બનાવવાની વાતો સાંભળી અને ખુશ થઈ રહ્યા છીએ. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિકાસની વાતો ખરેખર સાચી છે કે બણગા માત્ર જ છે એ જાણવા, અને જો વિકાસની આ વાતો માત્ર વાતો જ છે તો એ અવિકસિત રહી ગયેલા એ વિસ્તારોની શું સમસ્યા છે એ જાણવા અમારી ટીમ ગામડે ગામડે ફરી રહી છે. ત્યારે આજે જ્યારે અમારી ટીમ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં પહોંચી ત્યારે ત્યાંથી કહેવાતા વિકાસની જે વરવી વાસ્તવિકતા છે ત્યાંના પાણવી, કુંડળી અને બુબાવાવ ગામના જે ખેડૂતો છે એમણે જ અમારા કેમેરાની સામે ઠાલવી છે, જ્યાં આ કાળઝાળ ઉનાળામાં સ્થાનિકો પીવાના પાણી માટે પણ વલખા મારતા હોય ત્યાંના ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે, જો અમારા આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ અને હું છું આપની સાથે રાજેશ જોશી. હાલ અત્યારે અમે બોટાદ જિલ્લામાં છીએ અને બોટાદ જિલ્લાના જે રાણપુર તાલુકો છે તેમના 3 ગામની અમે મુલાકાત લીધી અને ત્યાંના સ્થાનિકો સાથે વાત કરી, અહીંના ખેડૂતો સાથે વાત કરી તો તેમની સ્થિતિ બહુ કપરી છે, કારણ કે જે ખેડૂતો છે તે 3 પાક લે તો જ તેમનું વર્ષ છે તે નીકળતું હોય છે, રોજી નીકળતી હોય છે. ત્યારે અહીંના જે ખેડૂતો છે તેમનું કેવું પસ છે કે તેમના હાથમાં છે તે એક જ પાક આવે છે. હું તમને મારી પાછળના દ્રશ્યો બતાવીશ કે જ્યાં અત્યારે તમે જોઈ શકો છો કે ખેતરો એકદમ ખાલી ખમ દેખાઈ રહ્યા છે. એનું કારણ માત્ર એક જ છે કે અહીં જે પિયતનું પાણી છે તેની ક્યાંક પૂરતી સુવિધાઓ નથી. ત્યારે અહીં તમે એ પણ દ્રશ્યો બતાવીશ કે આ જે 3 ગામ છે તેમના ખેડૂતો અહીં એકત્રિત થયા છે અને પોતાનો પ્રશ્ન છે હવે ક્યાંક મીડિયા સમક્ષ રાખી રહ્યા છે, કારણ કે જેની સમક્ષ રાખવા માટે જે પોતાના પ્રતિનિધિઓ ચૂનતા હોય છે તે ક્યાંક હવે કામ નથી કરી રહ્યા, કારણ તેના માટે થઈને હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતને કે આમ જનતાને હવે ક્યાંક મીડિયાનો સહારો લેવો પડતો હોય છે. ત્યારે તેમની સાથે જ સીધી વાત કરીશું. કાકા, તમારું નામ શું છે અને કયા ગામમાંથી આવ્યા છો? મારું નામ છે ભરતભાઈ ખીમાભાઈ, પાણવી મારું ગામ. અમારે મૂળ સમસ્યા એ છે કે ચોમાસું વરસાદ આધારિત ખેતી છે અને સારો વરસાદ થાય તો પાક આવે, નહીં ત્યારે પાક નિષ્ફળ જાય છે. સિંચાઈની કોઈ સુવિધા છે નહીં. આજુબાજુના ગામડામાં રજૂઆત બધાએ કરી છે પણ તે છતાંય કોઈ અમલમાં આવ્યું નથી. કહેવાનું અમારે એટલું જ છે કે સિંચાઈનું પાણી મળે તો આ ખેડૂત બધાય સુખી સંપન્ન, થોડા જોડી જમીન છે તો એમ ગુજરાન ચાલે. મતલબ કે આ પાણીની જે સમસ્યા છે કે તમે એક જ આ સીઝન, આખી સીઝનની અંદર એક જ પાક લ્યો છો, 12 મહિનાની અંદર એક જ પાક, એ ચોમાસામાં વરસાદ સારો થાય તો, અને જો એમાંય વધુ વરસાદ થાય તો એ પણ હાથમાંથી જાય. આવી પરિસ્થિતિ ક્યારથી, મતલબ પાણીની અછત પહેલેથી જ વહી આવે છે કે કોઈ સમયથી આવી? મને સાંભળે છે ત્યાં સુધીની તો આની આ સમસ્યા છે. કેટલાક વર્ષથી? મારી આશરે ઉંમર છે 45 વર્ષ. તે વખતની આની આ સમસ્યા છે. કોઈ સિંચાઈનું પાણીની સુવિધા અમારા ગામમાં નથી. સૌની યોજનાનું પાણી હોય છે, નર્મદાના જે રીતે કહી શકાય કેનાલ આવતી હોય છે, એવી કોઈ પણ સમસ્યા નહીં? નહીં, કોઈ પણ સુવિધા નથી. પાણીની સિંચાઈ માટેની સુવિધા નથી, એક પણ નહીં. એક પણ નહીં. કોઈ સ્થાનિક નેતાને તમે એક વખત રજૂઆત કે કંઈ કરેલી? હા, બધા કહે છે વારંવાર, બધા નેતા લોકો પણ કહે છે રજૂઆત કરી છે, થઈ જશે, પણ હજી સુધી કોઈ અમલમાં આવ્યું નથી. કોઈ ધ્યાન જ નથી દેતું. કોઈ ધ્યાન જ નહીં દેતું. ચૂંટણી આવે એટલે વોટ લઈને વ્યા જાય છે, પછી કોઈ ડોકાતું નહીં.
મતલબ ચૂંટણી આવે તો અહીંયા આવા એકય વાયદાઓ કરે છે કે આ પાણી તમને આપી દેશું હવે? વાયદા તો કરેલા છે આજુબાજુના ગામમાં હળવદના તળાવમાં સિંચાઈનું પાણી નાખવાનું. આમ સમસ્યા લગભગ 5-10 વર્ષથી છે, પણ એનો કોઈ અમલવારી થઈ જ નથી. જી ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે. કાકા તમારું કયું ગામ છે અને શું નામ છે? પાણવી મારું ગામ, વિરમભાઈ રામજીભાઈ. તમારા ગામમાં આ જ સમસ્યા છે? હું પાણવીનો જ સવા ભાઈ બોલે ને એ જ પાણવી જ મારું ગામ છે. પણ 50 આજુબાજુ વર્ષ મારા થયા ત્યારથી પણ હજી અમારા ગામની સીમની અંદર ક્યાંય સિંચાઈનું પાણી મળ્યું નથી. અને પહેલું કે વરસાદ આધારિત અમારી ખેતી છે ત્યારે, કારણ કે એક પાક લેવાય કપાસ પૂરતું. જો એ તો કપાસમાં તે વરસ સારું થયું હોય તો કપાસ પાકે ને કે કપાસમાં પાણીની તંગી પડે, એટલે કપાસ પૂરો પાકી શકતો નથી. અને બીજું અમારા આ 3 ગામ પાણમી, કુંડલી અને બુબાવાય, આમાં એક પણ તલાવડું નથી. એટલે તળાવની સમસ્યા એવું છે કે કારણ કે તળાવની અંદર પાણી જો ભરાય તો પણ ખેતીની અંદર આપણે દાર કરવી, બોર કરવી તો પાણી આવે, કૂવો ગાળવી. પણ અમે અત્યારે 400 ફૂટ કૂવા બોર કરવી છે, પણ તોય પાણી આવતું નથી. અને તમે આ જુઓ છો, અને પહેલી વખત એવું બન્યું છે કે મીડિયા સમજ અમારે અત્યારે અહીંયા તમે રજૂઆત કરીને તમે આવ્યા, તે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા મીડિયા સમક્ષ અમને અહીંયા રજૂઆત અમારી સાંભળી અને અમે મીડિયા સમક્ષ બોલ્યા. કારણ કે પહેલેથી અમારે 40-50 વર્ષથી મને સાંભળે તેદુનું અમારે કોઈ પાણીની સુવિધા નથી. મતલબ તો ઉનાળાની સિઝનમાં જે રીતે કહી શકાય કે વાડીમાં અને ઘરે ઢોર હોય, માલ ઢોર હોય, એમને પાવા માટેનું પાણીની કઈ રીતના સુવિધા? હવે એમાં વાડીએ ઢોર હોય ને તો એમાં અમારે કારણ કે કૂવો હોય કે બોર હોય ને એની અંદરથી 2-3 ટીપડા પાણી નીકળે એવી રીતે બધાને પાણી હોય, તો એ ટાંકી ભરાણી હોય તો એ પાણી પાવાનું રહે. કારણ કે બધાને કૂવાને બોર હોય નહીં. હવે એવો 2-5 વીઘા કે 2 વીઘા જમીન હોય, એને બિચારાને કૂવા કે પાણી અને દાર કઈ રીતે પાડી શકે, અને કેટલાક દાર પાડી કે. એટલે જો આમનામાં આવું રહે તો પણ એમ કે 2 વીઘા 5 વીઘા જમીન હોય તો એને બીજાના વેસવાનો વારો આવે. કારણ કે પાણી જ નથી આવે, પાણી વિના શું કરવાનું? જી ચોક્કસથી જે રીતે ખેડૂતો વાત કરી રહ્યા છે કે 12 મહિનાની અંદર માત્ર ખાલી ને ખાલી એક જ પાક તે લોકો લઈ રહ્યા છે, ત્યારે બીજા પણ અન્ય ગામના ખેડૂતો છે. ભાઈ તમારું નામ અને તમારું ગામ કયું છે? મારું ગામ કુંડલી, મારું નામ હિતેશભાઈ ગગજીભાઈ ભડાણિયા. અમારે આ જે પાણીની સમસ્યા રહી ને એક એવી છે કે અહીંયા વરસાદ આધારિત જ ખેતી થાય છે. બાકી જમીનના તળમાં દાર કરીએ તો 500 ફૂટ લગનમાં કોઈ પાણી આવવાનું કે એવું કાંઈ છે નહીં. ફરતે કોઈ તળાવ કે કોઈ સિંચાઈ કે કોઈ ભૂંગળાની પેટા કેનલ નથી નીકળી. જોકે ફરતે બીજા ગામમાંથી પાણીનું સુવિધા હશે, આ 3 ગામની એવી સમસ્યા છે કે આ કાયમ કોરો વિસ્તાર જ રહેશે. બુબાવાવ ગામ, કુંડલી ગામ અને પાણવી ગામ, આ 3 ગામની સીમ કાયમ કોરી રહેશે. જે સૌની યોજનાનું પાણી જે ખેતર સુધી પુગાડવાના વાયદા જે સરકારે કર્યા હતા એ અહીંયા સુધી નથી પહોંચ્યું. એ પાણી અહીં સુધી પહોંચ્યું જ નથી. એકેય કેનલનું પાણી આ 3 ગામમાં એક કોઈ પણ ખેડૂત નથી મળેલું. સૌની યોજનાનું પાણી કે કોઈ એકેય તળાવે નથી અમારે. નકર એમ થાય કે હાલો ભાઈ તળાવ હોય તો થોડું જાજુ એમાં ભરપાઈ થાય તો ત્યાં થોડું જાજુ પાણી આવે, પણ કોઈ તળાવે નથી, એકેય કેનલે નથી. ભૂંગળા કેનલો જે નીકળે કે 2 માળ એક ઓલાને ભૂંગળામાં પાણી જતું હોય તો એમાં વાલ મૂકીને પાણી ઓલું થાય, પણ આ ઈ કેનલે નથી આવ્યું. અને વાત કરીએ વ્યવસાયની તો મોટે ભાગે આ ગામડાઓની અંદર ખેતી આધારિત લોકો પોતાનો વ્યવસાય કરતા હોય છે. તો તમારી પાસે માત્ર ને માત્ર 4 મહિના ખેતી આધારિત કમાવાના છે, પછી તો પાણી હોય નહીં એટલે તમે કંઈ ખેતરમાં વાવી શકો નહીં. તો જે બીજા 8 મહિના છે એ કઈ રીતે ગુજરાન એનું ચાલતું હોય? આમાં જેટલી આપણી પાસે જમીન હોય એટલામાં આપણે એક કપાસ પકવીએ કે કોઈ પછી ઘાસચારા માટે એની અમુક જમીન ફાળવી રાખીએ. તો પશુ હોય તો ઘાસચારો, બાકી પશુને ને એ ઘેરે રાખવાનું, જેટલું પાક્યું એટલું ઘર ભેગું કરીને, અને બાકી મજૂરી કરવાની. બાકી મજૂરી કરવા તો બોટાદ સિટીમાં અમુક વ્યા જાય, અમુક છે તે બીજે ગામ વ્યા જાય. એવી રીતે મજૂરી કરી બેરોજગાર જ ગામ છે.
આજુબાજુ એવા કોઈ કારખાના કોઈ કંપનીઓ છે કે જેમાં તમે કામે જઈ શકો? કંપનીમાં તો કોઈ કંપની આટલા ફરતે તો છે નહીં. બોટાદ જાય ને હીરા ઘસું, એક હીરાનો વ્યવસાય હતો. તે હીરામાં તો 2-3 વર્ષથી તો બહુ મોડું છે, એટલે હીરામાં ક્યાંય છે નહીં. અને હીરામાં જાય તો એમાં ક્યાંય દાડી વગો પગાર આવે. એ બોટાદ જેવી તો એક જણું બોટાદ જતું ને અહીં 4 સભ્યો એમાં ભણે, છોકરાને ભણતરે ઓલું થાય, છોકરાને ફી જ ન ભરી શકીએ. ગામમાં સરકારી શાળા કે એવું કઈ છે? સરકારી નિશાળ ખરી, પણ એ નિશાળે શું છે કે પ્રાથમિક ભણતરમાં હવે સાહેબો પગારવાળા થઈ ગયા, કે એ તો કે 30 દિવસનો મહિનો ને અમારો પગાર આવી જાય. છોકરાને આપણે ભણાવી તો એમાં ક્યાંય 30 દિવસના સાહેબો પગાર લે. જો ઓલું થાય તો ગામમાં કે બધા સરખા હોય ને કે અમારા છોકરાને મારવાના નહીં, એટલે સાહેબો મારવાની બી કે ભણાવે નહીં. જો માર્યો હોય તો સાહેબોને ઓલું થાય. એટલે સાહેબને એ તો શું કે અમારી નોકરીની ફરજ પ્રમાણે અમે ઓલું કરીએ. પણ બાકી પાણીની સમસ્યા ખેડૂને રહીને એ હાવ ઓલી છે કે આ 3 ગામ વસાડ્યો ઠામકું પાણી નું આવ્યું એમ. તો પીવાનું પાણીનું કઈ રીતે થાય? પીવાનું પાણી તો શું છે કે અત્યારે અઠવાડિયાથી તો કુંડલીમાં પીવાનું પાણી નથી આવ્યું. કે લેન્ડ તૂટી ગઈ છે. તે આ જે આજુબાજુ દારમાં કે કોઈ ઘેરે પાણી હોય એમાંથી ઓલું હાલે છે. બાકી 15 દિવસ પછી જોવો ને તો પીવાનું પાણીની સમસ્યા ઊભી થાય એવું છે. તો ચૂંટણી નજીક આવી રહી છે, તો કોઈ તમારી વારે આવ્યું છે આ મુદ્દાને કોઈએ લીધો છે ધ્યાનમાં, કોઈ મૂકો છો કોઈ? ચૂંટણી બાબતે તો અમારા ગામ એવું છે ને કે કોઈ પણ આવીને કે મત આપજો તો બધા એમ કે આપી દેશું, પછી વાર્તા પૂરી. કોઈ ચૂંટણી વાળા પાસે કોઈ માંગ કરતું નથી. તમારો હક તમે માગતા નથી તો કઈ રીતે? એને 5 વર્ષની ટર્મ હોય, 5 વર્ષમાં એમ કે એમ આવશું ને આમ કરી દઈશું, તો 5 વર્ષ એના પૂરા થઈ જાય પછી એ માયલું કાંઈ કોઈ રાજકારણીએ કોઈ કરી દીધું નથી. હવે ચૂંટણી નજીક આવે છે તો તમારે આ બાજુનો જનતાનો મિજાજ કેવો રહેશે? ચૂંટણી આવે તો એ ચૂંટણી બાબત તો શું જનતાનો મિજાજ કેવો કે આ ખેડૂત છે ભાઈ, પાણીની એક સમસ્યા હોય તો પાણી આવે તો ખેતી કરી કે, બાકી ચૂંટણી વાળા ચૂંટણી લડે ઈવડાય ચૂંટણીનું ઈવડાઈને વ્યવસાય થઈ ગયો. કોઈ ખાસ કોઈ એવું તો છે નહીં કે ભાઈ ચૂંટણી વાળા હાલો ભાઈ આવ્યો તો આથી કેનલ બનાવી દીધી કે આ થઈ ગયું, એવું તો કોઈ કરી શકે એવો વિશ્વાસ ચૂંટણી વાળા ઉપર નથી. માંગ છે તમારી પાણી તમને મળે એવી નેતાઓ પાસે? નેતાઓ પાસે માંગી પાણીની નેતાઓ પાસે નથી રાખતા એમ. આ તો મીડિયા સમક્ષ છીએ. જો પાણી આવું હોય તો એક ભગવાન આપી શકે, અને બાકી તો જે કેનલો નીકળે છે, કોઈ મોટો એવો સાહેબ કે કોઈ અધિકારી હોય કે ભાઈ હાલો આ ફલાણા ગામનું ઓલું છે, તો એને ગામ પૂરતું હોય તો કદાચ ઉપર રજૂઆત કરી શકે તો પાણી આવે. તો બાકી આમ કોઈ રાજકારણી પાણી ન આવે, એ તો નક્કી છે. તો આ બાજુ નથી ખેતી થતી કે નથી કોઈ વ્યવસાય બીજો, તો તમારા બાળકોનું ભવિષ્ય કેવું રહે? બાળકોનું ભવિષ્ય માવતર પોતે મજૂરી કરીને બાળકોને ભણાવે. જેટલું બાળકની કેપેસિટી હોય ત્યાં લગન ભણાવી, અને જેટલી અમારી કમાવાની કેપેસિટી હોય એટલેથી જ અમે બાળકને ભણાવીએ. બાકી વધારે બાળકને ભણાવી શકીએ તો એવી મોટી ફી તો અમે ન ભરી શકીએ. જે ચોક્કસથી જે રીતે ખેડૂત પોતાની વેદનાઓ છે તે મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે, ત્યારે બીજા પણ અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું. તમારું નામ શું છે અને કયા ગામથી આવો? મારું નામ નાનુભાઈ કનુભાઈ, ગામ મારું પાણી. તમારા ગામમાં જે રીતની પાણીની સમસ્યાઓ છે, તો તમે એક યુવા તરીકે કોઈને રજૂઆત કરેલી છે કે? ના, અમે હજી લગ્નમાં કોઈને રજૂઆત આમ કરેલી પહેલા, પણ કોઈ ધ્યાનમાં લેતું નથી. તો હવે ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તો કોઈ નેતાઓ આવે છે તો તમે એમની ધ્યાને આ પ્રશ્ન મૂકો છો? હવે કોઈ નેતાઓ અમને કોઈ પૂછે કે અહીંયા આવીને બસ આવીને મતનું પૂછે કે અમને મત આપજો, અમને મત આપજો. કોઈ અમારું દુઃખ નથી સમજતા. એમ નથી પૂછતા કે તમારે તકલીફ શું છે, હું જીતીશ તો તમને આ કરી દઈશ, એવું કહીને વૈયા જશે, પણ કોઈ પછી ધ્યાનમાં કોઈ લેતા નથી. તો આ ચૂંટણીમાં તમે શું કરશો, કોના પર વિશ્વાસ મૂકશો? અમારે કોઈ નેતા હારે કોઈ લેવા દેવા નહીં, જે જીતે એ. અમારે એવું નથી ભાજપ જીતે ભલે કોંગ્રેસ જીતે કે આમ આદમી પાર્ટી જીતે, બસ અમારી માંગ એ કે અમારી એક આ પાણીની જે માંગ છે એ પૂરી કરે. જે ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો અહીં છે તેમની સાથે વાત કરીશું. કયું ગામ છે તમારું ભાઈ? મારું ગામ બુબાવાવ, નામ છે ભરાડિયા કિશોરભાઈ કાનજીભાઈ. અમારે એક કોરો વિસ્તાર છે, કોઈ કેનલ નહીં, કોઈ પેટા કેનલ નહીં, કોઈ વસ્તુ અમારે અહીંયા રજૂ નથી થયેલી, અને કોરો વિસ્તાર છે. બસ આની ઉપર અમારું ગુજરાન ચાલે છે. અને એક વરસાદ સારો થાય એટલે અમારે કપાસનો પાક થાય.
અને ન થયો તો અમારે બધાને બહાર મજૂરીએ જવું પડે છે. આવી અમારો હાલ છે. એક બાજુ જે ખેતરનો કાચો માલ આવે છે, બિયારણ, ખાતર, સુફર, એ એટલા બધા મોંઘા છે ને એમાંય તમારે ઉપરથી એક જ પાક મળે છે, તો ગુજરાન આખા વર્ષનું કઈ રીતે તમે ચલાવો? બસ એ આમાંથી જે નીપજે એ લેવી છે, બાકીનું તો રામ ભરોસે ઉપરવાળા ઉપર એમાં છોડવી છે, એના ઉપર અમારું ગુજરાન હાલે છે. બાકી તો છૂટક મજૂરીએ જઈને કમાવી છે. આમાં કઈ કમાણી એટલી તમને મળતી નથી, તો હવે તમારા બાળકોનું ભવિષ્ય આ વિસ્તારમાં કેવું રહેશે? હવે કમાવામાં તમે એવું કહો છો, ખર્ચો ક્યારેક તો ઊભો નથી થતો, ઘરના જોડવા પડશે, ક્યારેક અમારે હાથ ધોઈને વહી જવું પડે છે, અને બહારથી રળી અને છોકરાને ભણાવવા પડે છે, અને છોકરાની ફી ઊંચી, પોગી શકાય નહીં. પ્રાઇવેટમાં ભણે છોકરો? પ્રાઇવેટ સ્કૂલમાં? નહીં, સસ્તામાં ભણે છે. સરકારીમાં? હા. ગામમાં જ ભણે? નહીં, ગામ ઓતરિયામાં ભણે છે. બે છોકરો બે ના ભણે છે, અને એકને નતા પહોંચી શકતા એટલે એને ઉતારીને હીરામ બેસાડી દીધો મેં. ભણતો ઉઠાડીને હીરા ઘસવા શું બેસાડી કરવું, આમાં કઈ પાકે ને તો શું કરવાનું? એટલે એને નિશાળે ઉતારી લીધો ને હીરામ બેહાડ્યો. કંઈક તો આપણે એને પગી વળવી તો આપણે કરવું ને એમ. શું માંગ તમારી સરકાર પાસે? સરકાર પાસે એટલી જ માંગ છે, આપણને પાણીની અહીં વ્યવસ્થા કરી દે, કેનાલ અથવા ગમે એના રજૂઆત કરી દે, અને પાણીનો લીલો આ હુકો વિસ્તાર છે ને લીલો વિસ્તાર કરી દે, એ આપણી માંગ છે, બીજું કશું નહીં. જી, ચોક્કસથી એટલા બેહાલ ખેડૂતો છે, છતાં પણ જે રીતે કહી શકાય કે ખેડૂત એક સંતોષકારક વ્યક્તિ છે. એટલી બધી મુશ્કેલીઓ છે, છતાં પણ સરકાર પાસે માત્ર ને માત્ર જે સૂકો વિસ્તાર છે તેને લીલો કરવા માટેની માંગ કરી રહ્યા છે. આગામી ચૂંટણી આવી રહી છે, આને લઈને નેતાઓ કેવી બાહેંધરીઓ આ લોકોને આપે છે અને અહીં સુધી પાણી પહોંચાડે છે કે કેમ, તે પણ મહત્વના સવાલ થઈ રહ્યા છે. ત્યારે જે રીતે ખેડૂતો છે તેમની સાથે જ વાત કરશું ને વધુ વિગત છે તે જાણશું. કાકા, તમારે આ બાજુ કોઈ એવા નેતા છે ખરેખર કે જે ખેડૂતના પ્રશ્નોને ઉપાડે? નેતા તો બધા ગામો ગામ હોય જ છે ને, નથી હોતા અત્યારે. નેતા તો હોય જ છે ને સાહેબ. નેતા તો બધા છે, પણ વાયદા દઈ દઈને વ્યાજ જાય, પછી કોઈ 5 વર્ષ સુધી ડોકાતું નથી. કડદાનું જે આંદોલન થયું હતું એમાં જે મુખ્ય ચહેરો બન્યા હતા રાજુભાઈ કરપડા, એ આજ દિવસ સુધી ઘણા ખેડૂતોના મુદ્દા છે તે તેમને ઉપાડ્યા હતા. હવે તમને શું લાગે, હવે તો એની પાર્ટી પણ બદલાવી છે, વિપક્ષમાંથી શાસન પક્ષ તરફ એને પગલું ભર્યું છે, તો હવે તમે એમની પાસેથી આશા રાખો કે આ જે પાણીનો પ્રશ્ન છે એ તમારો હલ કરશે? નહીં કરે. ભાજપમાં વી જાય એટલે નહીં થાય હાલ. એના પ્રોટોકોલ ઉપર જ હાલ છે રાજુભાઈ. તે ભાજપની ગમે સિસ્ટમ હોય એ આપણને નથી ખબર, પણ રાજુભાઈથી હવે એ કામ નહીં થાય ખેડૂના. રાજુભાઈ એવું કહે છે કે વિપક્ષમાં હતો ત્યાં સુધી મારું કંઈ હાલતું નહીં, હું માત્ર આંદોલન કરી શકતો, પણ હવે હું પક્ષનો સહારો લઈને ખેડૂતોના કામ કરી, એ આવું કહે છે. હા, પક્ષનો સહારો લઈને કરે તો સારું કહેવાય. ખેડૂતની સમસ્યા છે એને હલ કરે તો. બાકી મને નથી લાગતું એવું થાય એમ. તો હવે તમે કોઈ એવા ખેડૂત નેતાને જોવો છો કે ભવિષ્યમાં તમારા વારે આવશે? નહીં, વારે આવે એવું ખેડૂત આગેવાન કોક થાય તો સારું, નહીં તો ખેડૂતની બહુ કફોડી હાલત થઈ છે. અને જે રીતે વાત કરીએ તો રાજુ કરપડાએ પાર્ટી બદલી છે, વિપક્ષમાંથી શાસન પક્ષમાં ગયા છે. તમને શું લાગે આ પગલું એને કઈ રીતે ભરવું પડ્યું? એ તો હવે એની સમસ્યા કઈ હશે, હવે એકબીજાની, એ તો હું કેમ કહી શકું તમને. અહીં મહિલાઓ પણ છે, અને પાણીની સમસ્યાથી ખરેખર મહિલાઓ જેટલી વાકેફ હોય તેટલા પુરુષ વાકેફ ન હોય, એટલે તેમની સાથે પણ વાત કરીએ, તેમની પરિસ્થિતિ પણ જાણીએ. બેન, તમારું નામ શું છે? શારદાબેન. બેન, આ વિસ્તાર એવો છે કે જ્યાં પાણી નથી, કેવી પરિસ્થિતિનો સામનો તમારે? આ સેજ નહીં, પાણી મારા માલ ઢોર પાવાનું પાણી નથી, કોકની વાડીએ ક્યાંક હોય હારી હારી લાવીને પાવું પડે છે. પાણી ભરવા કેટલું છેટું જવું પડે? ઘણું, એમ તો કિલોમીટર જેવું જવું પડે. બેન, પાણીની સમસ્યા નથી, ખેતીમાં કાંઈ થતું નથી, તમે ચોમાસાનો એક જ પાક લ્યો છો, બાકી બીજું વરસાદ ન કરે એમાં નો હરખું કઈ પાકે. ઘર હકવવા માટે બીજું પછી કેવું કામ કરવું પડે? યા મજૂરી કરવી ને એમનામ ગુજરાન કરવી. મજૂરી માટે અહીંયા મળી જાય કામ કે છેટું? ના, શેટે હોય ત્યાં જવું પડે. અમારે ત્યાં હુકા મલકમાં શું મજૂરી હાલે? અને કેટલું છેટું જવું પડે? ઈ તો ફરતી ક્યાંક સીમમાં ફરતા ગામમાં પાણી વાળી વાડિયું હોય ત્યાં જાવી. અને તમારા બાળકોનું ભવિષ્ય હવે આ વિસ્તારમાં કેવું? કારણ કે ખેતીમાં પાણી છે નહીં, આજુબાજુમાં કંઈ કામ ધંધો મળી રહે એવું નથી, અને જો ભણાવવા ઈચ્છો
તો પણ સરકારી શાળામાં ભણાવવા પડે ને સરકારી શાળામાં અનેક પ્રશ્નો હોય છે. અમાર પાસે પૈસા હોય નહીં આગળ શું ભણાય ઈકવી થોડું ઘણું ભણાય ને પછી ઉતારી લેવી તો પછી તમે ભણાવો નહીં તો છોકરા શું કરે પછી આગળ? પણ હોય નહીં પછી અમારે કરવું શું પછી ભણાવવા ઘણા હોય પણ અમારે પાસે હોય નહીં પૈસા શું ભણાવવા અને આ જે માલ માલ ઢોરનું પાણી બહારથી લાવીને પાવા પડે મરી જાય બિચારા માલ ઢોરનું પાણી નથી. તો આ રીતે એક મહિલાને કેટલી તકલીફ પડે? તકલીફ તો પડે જ ત્યાં તા કે પાણી થી ભાડો કે પાણી થી તો બધી હુકમ અલગ જ છે કે ક્યારાનું પાણી નથી ટાંક્યું ભરવાનું પાણી ક્યાંય નથી. જે રીતે વાત કરીએ તો રાજુ કરપડાનું નામ છે તે ખેડૂતોના મોઢે હજી છે. તે શાસન પક્ષમાં જોડાયા છે, પરંતુ ખેડૂતોનું હવે માનવું છે કે જે રીતે રાજુ કરપડા પહેલા ખેડૂતોના મુદ્દાને લઈને આગળ વધતા તે હવે ક્યાંક જોવા નહીં મળે. અને જે અહીંને 3 ગામના પ્રશ્નો છે, હું તમને ફરીથી એક વખત એ ખેતરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં સૂકા ખેતરો અત્યારે જોવા મળી રહ્યા છે અને ખેડૂતોનો માત્ર ને માત્ર એક જ માંગ છે કે જે આ ખેતરો જે સૂકા દેખાઈ રહ્યા છે તે ક્યાંક ખેતરો લીલા થાય. અને સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે જે સૌની યોજનાનું પાણી છે તે પોતાના ખેતર સુધી પહોંચે તેવી માંગ સાથે ખેડૂતો અત્યારે જે રીતે વાત કરી કે મીડિયા સમક્ષ પોતાની વરવી વાસ્તવિકતા છે તે ઠાલવી છે. ત્યારે હવે આગળના દિવસોમાં એ પણ જોવું રહેશે કે આ મુદ્દે અહીંના સ્થાનિક જે નેતાઓ છે તે કઈ રીતે ખેડૂતો પાસે ઉતરે છે અને ખેડૂતોના પ્રશ્નો હલ કરે છે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 TV ન્યૂઝ, બોટાદ. આ ખેડૂતોની વ્યથા સાંભળવા ક્યારેય કોઈ અહીંયા પહોંચ્યું નથી. રાજકીય આગેવાનો આવે તો પણ માત્ર મત માંગીને જતા રહે છે, પણ એમને ક્યારેય એવું નથી થતું કે આજે મેં મતની જગ્યાએ સમસ્યાઓનું એક લિસ્ટ માંગીએ અને એના પર કામ કરવાની એટલીસ્ટ તૈયારી તો દર્શાવી. ચૂંટણીઓ તો આવતી ને જતી રહે છે, પણ સમસ્યા એમની એમ છે. આશા રાખી કે રાજકારણમાં પણ એવા કોઈ સારા માણસો હશે જે કંઈક સારું કામ કરવા માટે ઈચ્છતા હોય અને અમારો અહેવાલ એમના સુધી પહોંચે અને આ સ્થિતિમાં કંઈક સુધારો આવે. એવું કોઈ આવે જે આ સ્થાનિકોની જે સમસ્યા છે, એમની જે પીડા છે, એમાંથી એમને મુક્ત કરાવે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમને શું લાગે છે? એવા કયા રાજકીય આગેવાન અને ખેડૂતો માટે કામ કરતા એવા કયા રાજકીય આગેવાન છે જે આ સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યામાંથી એમને મુક્તિ અપાવી શકે? એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.